બ્રાઝિલમાં એક વિમાન રસ્તા પર થયું ક્રેશ, બસ સાથે અથડાયું. અકસ્માતમાં 2 લોકોના થયા મોત. અધિકારીઓએ કારણની શરૂ કરી તપાસ. સાઓ પાઉલોમાં લશ્કરી પોલીસના પ્રવક્તા ઓલિવિયા પેરોન કાઝોએ જણાવ્યું હતું કે અકસ્માત બાદ બચાવ ટીમો દોડી આવી હતી ઘટના સ્થળે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી ચીનના પ્રવાસે. તેમણે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે કરી મુલાકાત. શુક્રવારે ઝરદારીએ ચીનમાં આયોજિત 9મા એશિયન વિન્ટર ગેમ્સમાં પણ હાજરી આપી હતી. પશ્ચિમ લંડનમાં નોર્થ કેન્સિંગ્ટન નજીક આવેલ ગ્રેનફેલ ટાવર તોડી પડાશે. વર્ષ 2017માં લાગેલી વિનાશક આગના 8 વર્ષ પછી બ્રિટિશ સરકારે આ નિર્ણય લીધો. સરકાર કહે છે કે ઇમારતને કાળજીપૂર્વક તોડી પડાશે. જો કે જીવ ગુમાવનારાઓના પરિવારના કેટલાક સભ્યો સરકારના નિર્ણયની કરી રહ્યા છે ટીકા. બ્રિટિશ રોયલ નેવીએ લીધો એક મોટો નિર્ણય. હવે મહિલા લશ્કરી કર્મચારીઓ મેસ ફંક્શન દરમિયાન યુનિફોર્મમાં સાડી પહેરી શકશે. બ્રિટિશ નૌકાદળે આપી દીધી પરવાનગી. આ માહિતી લિંક્ડઇન પર એક પોસ્ટ દ્વારા કરવામાં આવી શેર. રાજધાની દિલ્હીમાં જીત બાદ દિલ્હીની જનતાને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીની જનતાને પાઠવ્યા અભિનંદન. તેમણે કહ્યું કે દિલ્હીની જનતાએ આમ આદમી પાર્ટીનો તોડ્યો અહંકાર અને સાબિત કર્યું કે અહીં જુઠ્ઠાણાને કોઈ જગ્યા નથી.